જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો બનાસકાંઠા જિલ્લામાં નવોદય 2026માં કેટલું મેરિટ હતું અને આગળના સમયમાં વેઇટિંગ લિસ્ટની માહિતી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો બનાસકાંઠા જિલ્લામાં 14 બ્લોક એટલે કે 14 તાલુકા આવેલા છે। હવે તમે જે પરીક્ષા દેવા ગયા હતા નવોદયની, ત્યારે એડમિટ કાર્ડમાં કયા બ્લોક નંબર ઉપરથી તમે પરીક્ષા આપેલી છે એ તમારા એડમિટ કાર્ડમાં બ્લોક નંબરને ખાસ તપાસો અને બ્લોક નંબર વાઇઝ પણ તમે અહીંયા મેરિટ તમારું જોઈ શકો છો। હવે જો એમાંથી આપણે જનરલ વાત કરી તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મેરિટ આપેલું છે એમાં ગ્રામ્ય ઓબીસીની વાત કરી તો ગ્રામ્ય ઓબીસીમાં 82.5 એટલે કે અહીંયા 108માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે। ત્યાર પછી વાત કરીએ તો ગ્રામ્ય એસસી કેટેગરીમાં અહીંયા 81.25 એટલે કે 152માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો આ સમાવેશ થયેલો છે। ત્યાર પછી વાત કરીએ તો ગ્રામ્ય અનરિઝર્વ અને ગ્રામ્ય એસટી કેટેગરીમાં 81.25 એટલે કે 168માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો આ સમાવેશ થયેલો છે। અને શહેરી ઓબીસીમાં 91.25 અને 14માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે। એ જ રીતે અહીંયા શહેરી એસી કેટેગરીમાં 85% અને 58માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો આ સમાવેશ થયેલો છે। ત્યાર પછી વાત કરીએ તો શહેરી ડિસેબલ વિદ્યાર્થીઓમાં 52.5 એટલે કે 5071માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે। ત્યાર પછી વાત કરીએ તો શહેરી અનરિઝર્વમાં સૌથી વધુ મેરિટ 92.5% અને 8માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે। એ જ રીતે શહેરી એસટી કેટેગરીમાં 86.25 અને 56માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે। હવે તમારા જિલ્લાની નવોદય કે તમારા જિલ્લાની શિક્ષણ કચેરી ડીઓ ઓફિસમાં જઈને તમે આગળ વેઇટિંગ લિસ્ટની વધુ માહિતી મેળવી શકો છો। ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલમાં સૌથી પહેલા અને સૌથી સચોટ અપડેટ મેળવવા માટે હંમેશા એમ્બિશન એક્ઝામ આપના માટે પ્રયત્નશીલ છે। નવોદયના બધા જ જિલ્લાની જે વેઇટિંગ લિસ્ટ બહાર પડશે ત્યારે સૌથી પહેલા અને સૌથી સચોટ તમને માહિતી આ યુટ્યુબ ચેનલમાં મળશે। તો અત્યારે જ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને આવનારા સમય માટે જે પણ અપડેટ આવશે તે તમારે માટે સૌથી પહેલા આવશે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઇક કરો અને તમારા બધા જ ગ્રુપમાં વિડીયોને શેર કરો। જય હિન્દ, જય ભારત।